તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો જો જીયાનસી બેસી ગઈ છે નાસ્તો કરવા. હા બોલ. તો નાસ્તો કરવા બેસી ગઈ છે જીયાનસી, તનિષ અને હું. તો આપણે ઢોકળા, વઘારેલી રોટલી, રોટલો અને ચા અને રોટલી પાપડ પણ છે, પણ એ મેં રાખી લીધા. કેમ ગયું રોટલી? તો જીયાનસી નાસ્તો કરી લે ને પછી આપણે ઉપર જઈએ ને જીયાનસી. તો ચાલો આપણે છે ને નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે અને અત્યારે અમે જાય છે મારે હજી કૃપાલીનું ચણિયાચોલી બુક કરવાનું બાકી છે, તો એનું કરાવવા જાય છે આપણે. તો સોમવારનું કીધું હતું, તો સોમવાર આજે થઈ ગયું છે. સોમવાર નહીં, આજે રવિવાર છે. તો આજે રવિવાર છે તો એ કે સવારે આવી જજો, સવારે દુકાન ખુલ્લી છે. તો ચાલો આપણે જાય છે રવિવારે, દુકાન સવારે ખુલ્લી હોય એટલે સાંજે મેળ ના આવે એટલે આપણે અત્યારે જઈ આવીએ છીએ. તો અમે આવી ગયા છે અને મમ્મીએ બનાવ્યું છે મચ્છીવાળું ભાત. હવે કેવાનું મચ્છી છે એ મને નથી ખબર. જીયાનસી માટે, તનિષ માટે, એ બધા માટે બનાવ્યું છે ભાત, મોરું ભાત ને બટાટાનું શાક. તો કૃપાલીએ અત્યારે બનાવ્યું છે, કે ફ્લેવર છે? ગુલાબ, રોઝ ફ્લેવરનું મિલ્ક શેક બનાવ્યું છે જીયાનસી માટે, તનિષ માટે, અમારા બધાય માટે. હે જીયાનસી? એ કે કેવું લાગ? આ તારું છે ને, ઈ પી, પછી એક પી ને પછી એમ કે હવે મને આ નથી ભાવતું, ભાઈ મૂકી દે. હે હા, તો હવે એટલું ફિનિશ કર પછી લેજે. જીવ કેવું લાગે છે? એ જીવ સરસ છે. તો જો જીયાનસી અત્યારે જમવાના ટાઈમે કલર અને બુક લઈને બેઠી છે. આમ જો તને કહું, હમણાં સાડીવાળા બેન આવ્યા હતા, એની પાસેથી સાડી લીધી, નીચે પડી છે, બતાવું તમને. નહીં જીયાનસી? ના, એ હમણાં નહીં, ગંદા થાય હાથ. જમી લે પેલા પછી હાથ ધોવા જાજો. મમ્મીએ શું બનાવ્યું છે આજે? કારેલાનું શાક, ભાત અને આ શું છે? ભેરનું શાક, દાળ અને છાશનો બોગળો ત્યાં પડ્યો છે, છાશ. ચાલો જમી લઈએ. અને રોટલી ને રોટલો બે છે. હવે આમ નહીં કરો, જો હવે બાપા સાફ કરે આમાં લેપકિનમાં. હા, તો જો અત્યારે અમારે જીએનસી માટે એક આદત લેવું હતું, કારણ કે એ હાથે માથું ઓળાવતું હોય ને તો મોટા દાંતિયામાં વાળ પોડાવી નાખે. તો મેં પિયાના બ્લોગમાં જોયું હતું એટલે હું આ લેવા આવી. જીએનસી માટે એક રબરનું પેકેટ લઈ લઈએ આપણે, જોઈએ લઉં કે નહીં. એનામાંથી નેલ પોલિશ એક મારે લેવી છે, તો એક નેલ પોલિશ લઈ લઈએ અને બીજું જોઈએ આપણે શું લેવું છે. તો જો આ મેં છે ને બજારથી જીએનસી માટે આ લીધું છે. તો જો આ લીધું જીયાન છે બટાવ, હા બટાવ. અને બીજું લીધું છે આ આસન્ય. જીયાનસી બેન બેઠી છે, જો નેલ પોલિશ કરો. પિંડો ચોતા દીધો હાથમાં. નેલ રિમૂવર. અને મેં સેલમાંથી 2 આસન્ય લીધા, એક આ અને એક આ 2 લીધા. એમાં ડિઝાઇન બહુ ઓછી હતી, તો મને આ વ્હાઇટ ને સ્કાય ગમતું હતું, અને એક આ ડબલ કલરનું હતું ને, તો 2 લીધા. હવે પાછું કંઈ નવું આવશે ને તો લેશું. બ્રાઉન ને એવા કલરના હતા, ઓછા હતા, તો બસ 2-3 વસ્તુ લીધી. તો તનિષ ને જીયાનસી જેવો પોય છે પોપ, એના નાનું બોક્સ લઈ આવ્યા પોપનું, એટલે 2 પોપ ફોડે છે અહીંયા. ક્યાં જોતો જીકા? આમ જોતો, બતાવતી નથી. તો જો અમે આજે બજારે ગયા હતા, તો બજારેથી પાછું શોપિંગ કરી આવ્યા છે. તો આજે પાછા આસન્ય લઈ આવ્યા છે. હા, એક આ મમ્મીએ લીધું છે
પછી એક આ બ્લુ કાઢ દો મમ્મી આમાંથી આ સોનિયા. પછી એક બ્રાઉન કલરના મેં લીધા છે મારા ઘર માટે. અને કાલે તો હું લઈ આવી હતી એક સ્કાય ને કોલું, આજે બ્રાઉન લઈ આવી 2. અને આ 2 સરખા છે, એ 2 માંગીના ઘર માટે છે. અને આ મમ્મીની સાડી એક આ, અને એક આ દશામાને ચડાવી હતી ને એનું બ્લાઉઝ સિવાયને આવી ગયું કે ફોલછેરામાંથી આવી ગઈ નથી ખબર પણ ઈ. અને આ મમ્મીએ લીધી હતી, પપ્પાએ અપાવી હતી રાખની. અને બીજું શું સરસ જીએનસી ટોપી પહેરી છે. અને બીજું શું લઈ આવ્યા? એક આ ઝુમર નેન પોલિશ. મેં એક આ નેન પોલિશ લીધી છે. અને એક આ કેમ બતાવીશ ને આ એમાં ગઈ લીધું ઝુમર. પણ ક્યાં ઊભા થઈને જાઓ, દરવાજે નથી તંગાડવાનું, ખાલી બતાવવાનું. જો તો બતાવાય નથી દેતા 2 ભાઈ બેન તો. અને એક આ લીધા છે ઝુમર એમાં ગઈએ 2 જોડી છે એટલે 2 એક આ અને એક આ 2 જોડી છે. આ એક આ ઝુમર લીધા, પછી એક એમાં ગઈ એક આ બાસ્કેટ લીધી. હા પછી બીજું શું લીધું મેં જીએનસી માટે તો ટી શર્ટ લીધું, જો બતાવું તો જો તનિષ માટે મેં એક ટી શર્ટ લીધું હતું. તો આમાં બ્લેક લાગે છે ટી શર્ટ, પણ બ્લેક નથી, ડાર્ક મહેંદી કલર જેવું ટી શર્ટ છે. તો એક આપણે એ લીધું હતું અને એક આ ફૂલ સ્લીવનું છે. તો મેં ત્યારે ખોલ્યા નહીં, કારણ કે ખોલત ને તો જીએનસી પાછા મને સંકેલવા ના દેત અને પઠારો કરીને મૂકી દેત, એટલે મેં સંકેલા નહીં. અને જીએનસી માટે એક મેં આ કુકુંબરની પેર લીધી છે. તો એમાં બધું ભેગું નાખી દીધું હતું ને તો આખી જીએનસીની જોર આખી ચોળવાઈ ગઈ. તો જીએનસી માટે મેં આ પિંક કલરનું લીધું હતું અને એક આ બ્લેક ટી શર્ટ લીધું હતું. આપણે પ્લાઝામાં પહેરાવશું કાં પછી પેન્ટમાં. અને આ સોક્સ લીધા છે 2 ભાઈ બહેન માટે. અને બીજું શું લીધું હતું? આ નેપકિન લીધા હતા એમાં ગઈએ એ એના છે. અને આ સોક્સ જીએનસીના છે. તો બસ આટલી ખરીદી કરી હતી. તનિષ દીપ પાઠ બધાને છોકરાઓ માટે તો વિકી અંદર ગયા છે, દેખાતા નથી. મનીષભાઈ આવી ગયા, હજી વિકીની અંદર છે, લેવા ગયા છે પાથ ને એ બધા. તો ચાલો હું આવી ગઈ છે મમ્મી ઘરેથી. અને મમ્મી ઘરેથી આવીને અમે છોકરાઓને ફટાકડા ફોડવા છે, તો છોકરાઓ માટે લઈ આવ્યા છે. આમ તો અમારે ના ફોડાય, અમારામાં ગુજરી ગયું છે એટલે. તો છોકરાઓ માને નહીં, છોકરાઓને તો ફોડવા જ હોય. તો આપણે છે એટલે છોકરાઓને હવે કંઈ બધાય ફોડતા હોય એટલે રડે એ લોકો. તો આપણે છોકરા માટે તો લેવા જ પડે, કારણ કે છોકરાઓ એકબીજાનું જોઈ તો પછી એને ઓલું થાય એમ. એટલે છોકરાઓ ફોડશે એના માટે અમે લઈ આવ્યા થોડાક ફટાકડા. બપોરે ગયા હતા હું, વિકી, મનીષભાઈ અને પાર્થ ડીગને આવ્યો હતો, પાર્થ ને તનિષને. તો અમે લઈ આવ્યા છે. અને ચાલો વિડીયો હવે થોડો કરીને અહીંયા એન્ડ કરી દઉં છું. તો અત્યારે હું દીવા કરી લઉં, અને દીવા કરીને મારે ચોપડી વાંચવાની હતી એટલે હું ચોપડી લઈ આવી. હનુમાન ચાલીસા હમણાં જીએનસી ફાડી નાખી એટલે એ ચોપડી લેવાની હતી, તો હું ચોપડી લઈ આવી. અને બીજું શું એક ગાયત્રી ચાલીસા, તો એ 2 લઈ આવી. અને ચાલો હવે હું અત્યારે દીવા કરી લઉં છું, વિડીયો અહીંયા એન્ડ કરી દઉં છું. અને કાલે છે ધનતેરસ, તો આપણે જીએનસી માટે શું લીધું છે એ કાલે તમને બતાવી દઈશ. કાલે લઈ આવશું આપણે, તો એ તમને કાલે બતાવી દઈશ. અને સવારમાં આપણે લક્ષ્મી માની પૂજા કરવાની છે, જીએનસીનું આપણે કરશું, લક્ષ્મી શું કહેવાય પૂજન કરશું એનું પણ. તો એ બધું આપણે કાલે કરવાનું છે. અને ચાલો હવે બધાને બાય અને જય શ્રી કૃષ્ણ.